શ્રી હરિપ્રબોધમ જંબુસર વિભાગની મહિલા સત્સંગ સભા યોજાઈ. જંબુસર કાછિયા પટેલવાડી ખાતે પૂજ્ય સાધ્વી સાગરબેન તથા પૂજ્ય શુકેતુબેનની ઉપસ્થિતિમાં સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં પૂજ્ય સંત દર્શનબેન, પૂજ્ય શરણ્યબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર કાછિયા પટેલવાડીમાં મહિલા સત્સંગ સભામાં પૂજ્ય બહેનો પધારતા તાળીઓના ગડગડાટથી જયકારા સાથે સ્વાગત કરાયું. ત્યારબાદ બાલિકા મંડળ દ્વારા હમ સ્વામી હરિ કે પ્યારે, પ્રબુદ્ધ સ્વામી કે દુલારે ભક્તિ નૃત્ય, ત્યારબાદ ભૂલકુ ગાડી અંતર્ગત વચનામૃત પ્રથમ 16 વિવેકનું મુખપાઠથી નિરૂપણ કર્યું હતું તથા ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થાય છે. સ્વામીની વાતો વચનામૃતનો સવિશેષ મહિલા બાલિકાઓ દ્વારા સમજાવતા સૌ મંત્રમુગ્ધ થયા હતા તથા ઉપસ્થિત સાધ્વી બહેનોનું જંબુસર તાલુકાની બહેનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી સ્વાગત સન્માન કરાયું હતું. પૂજ્ય સાગરબેને છપૈયાવાસી ભગવાન સ્વામિનારાયણનો મહિમા સંબંધના મહિમાની વાત કરી. તે સમયના દ્રષ્ટાંતો આપી ભગવાન સ્વામિનારાયણ આપેલ વરદાનો જણાવી દ્રષ્ટાંતો સાથે વિશેષ સમજ આપી હતી તથા નિષ્ઠા એટલે શું, આપણા ભગવાન પ્રત્યે કેટલી નિષ્ઠા છે તે પ્રસંગો સાથે સમજાવી હતી. તમને જે સ્વરૂપ મળ્યું છે તે આત્યંતિક કલ્યાણ કરશે. ભગવાન સંત થકી ઓળખાય છે તેમ કહી પ્રબુદ્ધ જીવન સ્વામીજીના પ્રસંગો વર્ણવ્યા હતા. આ સહિત શાસ્ત્રીજી મહારાજ દ્વારા અક્ષર પુરુષોત્તમની સ્થાપના કરવામાં આવી. અક્ષર અને પુરુષોત્તમની છાણવટ સાથે સમજ આપી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વિશેષ મહત્વ સમજાવ્યું અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી તથા પ્રગટ ગુરુ હરિ પ્રબુદ્ધ જીવન સ્વામીજીની પ્રસંગો સાથે મહિમા સમજાવ્યો હતો. ગુરુ હરિનું મિશન ડબલને સાકાર કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મહિલા મંડળ પ્રમુખ ધનુબેન ગાંધી, રંજનબેન પટેલ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી સત્સંગ સભાનો લાભ લીધો હતો.